જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 29ને વિગતે સમજીએ. આ શ્લોકના માધ્યમથી આપણને એ શીખ મળે છે કે જે જ્ઞાની માણસો છે એમણે અજ્ઞાની માણસોને શાંતિથી સમજાવી અને સતમાર્ગે વાળવા જોઈએ. અજ્ઞાની માણસને જો આપણે કોઈ ટકોર કરશું તો એ ગુસ્સે થઈ જશે, આપણું કહ્યું માનશે નહીં અને એનું કાર્ય કર્યા કરશે જેમાં એનું જ નુકસાન છે. તો એવા માણસો જોડે શાંતિથી કાર્ય કરી સમજાવી સતમાર્ગે વાળવાની શીખ આ શ્લોકમાં મળે છે. વિગતે ઉદાહરણોથી આપણે સમજશું એટલે વધુ ખ્યાલ આવશે. પ્રથમ આપણે શ્લોક 29નું પઠન કરીએ, પછી ઉદાહરણો સહિત સચિત્ર સમજીએ. પ્રકૃતિર્ગુણસમ્મૂઢા સજન્તે ગુણકર્મસુ તાન કૃત્સ્નવિદો મંદાન કૃત્સ્નવિન્ન વિચાલયેત. અર્થાત પ્રકૃતિજન્ય ગુણો વડે અત્યંત મોહિત થયેલા અજ્ઞાની મનુષ્યો ગુણો અને કર્મોમાં આસક્ત રહે છે. એ પૂર્ણતયા ન સમજવાવાળા મંદબુદ્ધિ અજ્ઞાનીઓને પૂર્ણતયા જાળવાવાળો જ્ઞાની મનુષ્ય વિચલિત ન કરે. ભગવાન અહીં સમજાવે છે કે દરેક વ્યક્તિના જે કંઈ ગુણો છે પ્રકૃતિજન્ય છે. એની પ્રકૃતિમાં જ એને જન્મજાત એ ગુણો મળેલા છે અને એમાં મોહિત થયેલા અજ્ઞાની માણસો, મંદબુદ્ધિના માણસો એ એમાં સતત આસક્ત રહે છે. પૂર્ણતઃ એ સમજવાવાળા નથી. આવા અજ્ઞાનીઓને પૂર્ણતયા જાળવાવાળો એટલે કે જ્ઞાની મનુષ્ય વિચલિત ન કરવા જોઈએ. એ જે કંઈ અજ્ઞાનતાથી કરી રહ્યા છે તેને ધીમે ધીમે સમજાવટથી જ્ઞાન તરફ લઈ જવા. જો સીધી આપણે કોઈને કોઈ કાર્ય કરતા રોકશું તો એ વ્યક્તિ માનશે નહીં, કારણ કે એનામાં અજ્ઞાનતા છે, એનામાં મંદબુદ્ધિ છે અને એ ગુસ્સે થશે અને એમાં એનું જ નુકસાન થશે. તો જ્ઞાની મનુષ્યોએ એવા મનુષ્યો જે કાર્ય કરે છે એ કરવા દેવું અને ધીરે ધીરે સમજાવટથી એમને સત્કાર્ય તરફ લઈ જવા. અજ્ઞાની માણસ જે કંઈ કાર્ય કરતો હોય એ તેના માટે યોગ્ય ન હોય તો પણ જ્ઞાની માણસ તેને વિચલિત ન કરવો જોઈએ. જો તેમ કરવા જઈશું તો અજ્ઞાની માણસ ગુસ્સે થઈ જશે. તેને શાંતિથી સમજાવી સકામ ભક્તિના માર્ગે વાળવો જોઈએ. એવું આ શ્લોક દ્વારા આપણને શીખ મળે છે. મનુષ્ય પ્રકૃતિના ગુણો મુજબ કઠપૂતળી સમાન છે. એને જે ગુણો મળ્યા છે એ પ્રમાણે વર્તે છે. કોઈ વ્યક્તિ સામે તમે ખરાબ નજરે જોયું તો એ ગુસ્સે થઈ જશે. એ જ વ્યક્તિ સામે તમે સારી નજરે જુઓ તો ખુશ થઈ જશે. આમ એની પ્રકૃતિનું વર્તન વ્યક્તિને ગુસ્સે થવા અથવા ખુશ થવા પ્રેરી રહ્યું છે. એક ઉદાહરણથી આપણે સમજીએ કે આવા વ્યક્તિઓ પાસેથી કેવી રીતે કામ લેવું જોઈએ. જેમ કે કોઈ નાનું બાળક છે અને એના હાથમાં ચપ્પુ છે. જો ચપ્પુ તમે એના હાથમાંથી ઝૂંટવી લેવા જશો તો એને વાગશે. એ અજ્ઞાન છે કે ચપ્પુ એને વાગશે, પણ આપણે એના હાથમાંથી જો પડાવી લઈશું તો એ જબરજસ્ત પકડી રાખશે અને એને વાગી જશે. પણ એને છોડાવવા માટે શાંતિથી તમે એના હાથમાં ચોકલેટ આપો તો ચપ્પુ મૂકી દેશે, અથવા કોઈ સારું રમકડું આપો તો એ ચપ્પુ મૂકી દેશે. જો સીધું આપણે એના પર પ્રહાર કરશું, છોડાવવા જઈશું તો એને વાગી જશે. ભગવાન એ કહે છે કે અજ્ઞાની માણસો જે કંઈ કામ કરે છે, બાળક અજ્ઞાન છે, ચપ્પુ વાગશે એનાથી, તો એને કરવા દો, પણ શાંતિથી એ કામ એની પાસેથી મુકાવી દો. આમ મોહગ્રસ્ત વ્યક્તિ એને તમે સીધું મોહ છોડી દેવાનું કહેશો તો એ છોડશે નહીં.
પરંતુ એને શાંતિથી એ વસ્તુ છોડાવવા જ્ઞાની માણસે પ્રયત્ન કરવો જોઈએ. આપણે ભક્ત ધ્રુવનું ઉદાહરણ સમજીએ. આપણે ભક્ત ધ્રુવના વાર્તાથી પરિચિત છીએ. ધ્રુવ એ સોતેલી માતાના પુત્ર હતા અને એક દિવસ એ એના પિતાના ખોળામાં બેસવા ગયો તો એના પિતાએ એને બેસાડવાનો ઇનકાર કરી દીધો અને ધ્રુવ તરત રડતો રડતો એની માતા પાસે ગયો. માતાએ એને શાંતિથી કહ્યું કે બેટા, ભગવાને જે ધાર્યું હોય તે થાય. ત્યારે ધ્રુવે પ્રશ્ન કર્યો કે ભગવાન કોણ છે ને ક્યાં મળશે? માતાએ હસતા હસતા એને સમજાવવા કહ્યું કે બેટા, ભગવાન તો બહુ દૂર જંગલમાં રહે છે. અને ધ્રુવ એ વાત સાચી માની લઈને જંગલમાં જવા નીકળી પડ્યા. જંગલમાં એને નારદ મુનિ મળ્યા. નારદ મુનિને એને બધી વાત કરી કે મને મારા પિતાએ ગોદમાં બેસવા ન દીધો, મારે ભગવાનને મળવું છે અને મારે મારા પિતાથી પણ મહાન રાજા થવું છે, મારે એનો બદલો લેવો છે. નારદ મુનિએ કહ્યું કે આ બાળક છે, એને માન અપમાન ન હોય, એને સમજાવ્યું કે તું ઘરે જતો રહે. પરંતુ ધ્રુવ માન્યા નહીં અને નારદ મુનિ સમજી ગયા કે આને સકામ ભક્તિ શીખવવી પડશે અને પછી એને સકામ ભક્તિ તરફ વાળવા નારદ મુનિએ કહ્યું કે જો તારે ભગવાનને જ મળવું હોય તો ભગવાનના નામનો જાપ કર. અને નારદ મુનિ ભક્તિ કરવા બેસી ગયા અને ભગવાન પ્રસન્ન થયા. એનો ભક્તિ કરવાનો ઉદ્દેશ હતો એના પિતા કરતાં મહાન રાજા થવું હતું. પણ જ્યારે ભગવાન મળ્યા ત્યારે બધો મોહ છૂટી ગયો કે હવે મને ભગવાન જ મળી ગયા છે તો મારે રાજા શું કામ થવું જોઈએ. તો ધીરે ધીરે સમજાવટથી એને મોહ છૂટ્યો અને સતમાર્ગે ગયો અને એક બદલાની ભાવના હતી એ ઓછી થઈ ગઈ. માયાના ગુણોમાં જ્ઞાની પુરુષ ભૌતિક કાર્યોમાં સંલગ્ન રહીને આસક્ત થઈ જાય છે. જોકે એના કાર્ય જ્ઞાન ભાવ કે કારણને અધમ હોય છે, પરંતુ જ્ઞાની માણસ છે એને વિચલિત ન કરવો જોઈએ. તો જ્ઞાની માણસે અજ્ઞાની માણસને વિચલિત ન કરવો. સંસારી માણસ પતિ પત્ની બાળકો માતા પિતા એના મોહમાં સપડાયેલો છે. એને એટલું જ જ્ઞાન છે કે આ જ મારી સંપત્તિ છે, આ જ મારું સુખ છે. સંસારી માણસ એવું વિચારે છે કે મારા બાળકો ભણી ગણીને મોટા થાય, સારો ધંધો વ્યવસાય કરે અને એ પણ સારા બાળકો, એમને પણ સારા બાળકો થાય. બસ એનાથી આગળ અજ્ઞાની માણસ વિચારતા જ નથી કે મારા બાળકનું મૃત્યુ પછી શું થશે. એ અજ્ઞાનતા છે. અહીં સુધી જ વિચારે છે. મૃત્યુ પછી તમારા બાળકને સુખ મળે તો એના માટે તો કોઈ વિચારતું જ નથી. અજ્ઞાની માણસ આખી જિંદગી ઇન્દ્રિયોને સંતોષવામાં પૂરી કરી દે છે. એ એમ જ સમજે છે કે ઇન્દ્રિયોનું સુખ એ જ મારું સુખ છે. ભગવાનનું વારંવાર ધ્યાન કરવાથી મિથ્યાભિમાન દૂર થઈ જાય છે. ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની ઈચ્છા પણ સતત ભગવાનનું ધ્યાન કરવાથી દૂર થઈ જાય છે. અને એટલા માટે વારંવાર ભગવાનના નામનો જાપ કરવો જોઈએ. અજ્ઞાની મનુષ્ય સ્વર્ગ પ્રાપ્તિ માટે શુભ કર્મો કર્યા કરે છે. અજ્ઞાની માણસ શું કરે છે? યજ્ઞો કરાવે, વ્રત કરે, પુણ્યદાન કરે અને એ એમ જ સમજે છે કે ભગવાન આનાથી પ્રાપ્ત થશે. મહાપુરુષે એવી કોઈ વાત પ્રગટ ન કરવી કે જેનાથી અજ્ઞાની પુરુષ શાસ્ત્રવિહીન થઈ જાય, શુભ કર્મોમાં અશ્રદ્ધા ઊભી થાય, અવિશ્વાસ ઊભો થાય, અરુચિ પેદા થાય. એવી કોઈ વાત જ્ઞાની માણસે અજ્ઞાની માણસ સામે ન કરવી જોઈએ. નહીં તો એના કર્મોનો ત્યાગ કરી દેશે અને એવું કરવાથી તો એનું પતન થઈ જશે. એટલા માટે એવા પુરુષોને સકામ ભાવથી સમજાવવા અને એ સમજાવવા ઉચિત પણ છે. તો ધીમે ધીમે એ ભક્તિ માર્ગે વળશે અને પ્રભુ શરણે થશે. તો આ શ્લોક પરથી આપણને શીખ મળે છે કે જ્ઞાની માણસે અજ્ઞાની માણસને વિચલિત ન કરવા જોઈએ, પણ સમજાવટથી એની પાસે કામ લઈ એને સત્માર્ગે વાળવા. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.